અંકલેશ્વરના સારંગપુર ગામ નજીકથી પસાર થતી અમરાવતી નદીમાં ન્હાવા પડેલા 4 યુવાનો પૈકી તણાઈ ગયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો। અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં 4 યુવકો નહાવા માટે ઉતર્યા હતા। આ દરમિયાન અચાનક જ એક કિશોર ડૂબવા લાગ્યો હતો। અન્ય યુવાનોએ બહાર નીકળી બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા। બનાવની જાણ થતાં પાલિકા, ફાયર વિભાગ તેમજ સ્થાનિક તરવૈયાઓ દોડી આવી શોધખોળ શરૂ કરી હતી। લાપતા થયેલા કિશોરની ઓળખ લક્ષ્મણનગરમાં સોનલ પાર્કમાં રહેતા 15 વર્ષીય સુમિત રાજપૂત તરીકેની થઈ હતી। ગુરુવારે બપોરે કિશોરનો મૃતદેહ મળી આવ્યો હતો। અંકલેશ્વર તાલુકા પોલીસની બનાવની વધુ તપાસ ચલાવી રહી છે। મળતી માહિતી મુજબ સુમિત ગોપાલ રાજપૂત ઉંમર 16 વર્ષ પોતાના મિત્રો સાથે સારંગપુરના લક્ષ્મણનગર સોનમ પાર્ક વિસ્તારમાં નહાવા માટે ગયો હતો। આ દરમિયાન તે અચાનક જ ઊંડા પાણીમાં ખેંચાઈ જતા બહાર આવી શક્યો ન હતો અને પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં સ્થાનિકો સહિત તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું છે અને શોધખોળ શરૂ કરી છે। આ બનાવથી વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે। એટલે આ બધા ભાઈબંધો આવ્યા, એરા ફરવા જઈએ, ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરીને આવ્યા જ। મને ફોન ને બધું આપ્યો, પછી એરા પડ્યા પાણીમાં નાવા કિનારા પર જ હતા। પછી મને લાગ્યું કે ઊંડું નહીં હોય, એમ જ મસ્તી કરતો હશે એવું લાગ્યું। પછી આગળ જતા ઉત્સાહ કરવા માંડ્યો, એટલે 15-20 મિનિટ જેવી બીની થઈ હોય છે। મને 5 મિનિટ બી નહીં થઈ હોય, તકરીબન છેલ્લામાં છેલ્લે 2 મિનિટ કપડાં કાઢીને પાછળ જ કૂદ્યો। પણ અહીંથી છેલ્લામાં છેલ્લે 15 ફૂટ જેટલી, 15 ફૂટ બી નહીં, મિનિમમ 10 ફૂટ જેવી હશે, તો એટલે જ જતા નીચે બે ગયો, મેં પડ્યો પણ નહીં મળ્યો।